કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી એચ.ટી. મકવાણા અને તેમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ચોટીલા જસદણ નેશનલ હાઈવે પર પંચવડા ગામ નજીક એક ટ્રકમાંથી સરકારી વિતરણ માટેના 450 કટ્ટા ફોર્ટિફાઈડ ચોખા ઝડપી પાડ્યા હતા। પ્રાથમિક તપાસમાં આ ચોખા વિંછિયા તાલુકાના વિવિધ ગામોમાંથી એકત્રિત કરી વધુ નફા માટે ગાંધીધામ ખાતે વેચવા માટે લઈ જવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે। આ કાર્યવાહી દરમિયાન ₹10 લાખના ચોખા અને ₹20 લાખના ટ્રક સહિત કુલ ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ મામલે સંડોવાયેલા વ્યક્તિઓ સામે આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ અને જાહેર વિતરણ પ્રણાલીના નિયમ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું કે ગરીબોના હકના અનાજની ગેરકાયદેસર હેરફેર કરનારાઓ સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે। રિપોર્ટર ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ ડી પટેલ। સાહેબ સસ્તા અનાજનું જે અનાજ પકડ્યું એની શું વિગત છે? આજે 4 વાગે અમારી ટીમ સાથે અમે ચોટીલા જસદણ નેશનલ હાઈવે 351G ઉપર પેટ્રોલિંગમાં હતા ત્યારે અશોક લેલન ટ્રક નંબર GJ3CW9271 શંકાસ્પદ જણાતા તેને રોકી અને તપાસ કરતા બંબી વડેથી જે અંદર ચોખા ભરેલા હતા એ ચોખાની તપાસણી કરતા આ ચોખા છે ફોર્ટિફાઈડ ચોખા સરકારી ચોખા મળી આવેલ હતા, જેની કટાની ગણતરી કરતાં 450 કટા એટલે કે 20,000 કિલોથી પણ વધારે ચોખા છે સરકારી ચોખા મળી આવેલ હતા। આ તમામે તમામ જથ્થો અને આ ટ્રક કુલ મુદ્દામાલ 30 લાખનો જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે મૂકી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। ડ્રાઈવરનું નિવેદન લેતા ડ્રાઈવરે લખાવેલ છે કે આ જે ચોખાના કટા છે એ વિંછિયા તાલુકાના જુદા જુદા ગામોમાંથી FPSના ચોખા પિકઅપ વાન દ્વારા ભરી અને આ ટ્રકની અંદર ભરવામાં આવ્યા હતા અને આ જે ભરાવનાર છે એ સિદ્ધરાજભાઈ મંગળુભાઈ દાદલ રહે ધારઈ દ્વારા ભરાવવામાં આવેલ છે તેવું નિવેદન આ ટ્રકના ડ્રાઈવર જગુભાઈ ભુરાભાઈ કાલિયાએ રહે જસદણ નાઓએ લખાવેલ છે। આ તમામ હકીકતો ધ્યાને લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।